આપની સાથે હું પ્રતિપાલસિંહ ઝાલા. આપ જોઈ રહ્યા છો ફૂલછાપ ડિજિટલનો સ્વાસ્થ્ય સંવાદ. મિત્રો, સ્વાસ્થ્ય સંવાદની અંદર આપણે ખૂબ સારા વિષયો પર સંવાદ કર્યો, પરંતુ આજનો જે વિષય છે એ એક અત્યંત મહત્વપૂર્ણ વિષય છે. અને સાથે મારી સાથે જે અત્યારે જે વ્યક્તિત્વ જોડાઈ ગયું છે એ સુંદર મજાનું વ્યક્તિત્વ, આ એક જે ફેટર્નિટી છે, ડોક્ટર ફેટર્નિટી, ખાસ કરીને જે મેડિકલ ક્ષેત્ર છે તેમાં જે નાના વેથી બહોળો અનુભવ લઈ અત્યારે અહીંયા પહોંચ્યું છે. રાજકોટના જાણીતા ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન ડોક્ટર ત્રિશાંત ચોટાઈ મારી સાથે જોડાઈ ગયા છે. સાહેબ, આપનું વેલકમ છે. થેન્ક યુ. સ્વાસ્થ્ય સંવાદમાં સાહેબ જનરલી અમે બીમારીઓને લગતી વાતો હોય અથવા તો અવેરનેસને લગતી વાતો હોય, તો આજે પણ એવો જ વિષય આપણે પસંદ કર્યો છે. ન્યુરો અને સ્પાઇનને લગતી કોઈ સમસ્યા જે લોકોને સામાન્ય રીતે ખ્યાલ હોય છતાં પણ અવગણી લેતા હોય, અથવા તો લક્ષણો શું એને ઓળખી જવાય. તો સાહેબ, પહેલો પ્રશ્ન મારો એ છે કે બ્રેન સ્ટ્રોક આવે ત્યારે શરૂઆતનો સમય શા માટે કિંમતી ગણાય છે? આજના સમયમાં સ્ટ્રોકની સારવારમાં કઈ આધુનિક પદ્ધતિઓ ઉપલબ્ધ છે જેનાથી દર્દીઓને સંપૂર્ણ સાજા કરી શકાય છે? બરાબર. હવે બ્રેઇન સ્ટ્રોક એટલે તો મગજમાં લોહી ઓછું પહોંચવું, અને બ્રેઇન સ્ટ્રોક એક એવી ગંભીર સમસ્યા છે જેનું જો સમયસર નિદાન અને સારવાર ન થાય તો દર્દીને કાયમી ખોડખાં પણ રહી જાય. એટલે બ્રેઇન સ્ટ્રોક જ્યારે પણ થાય તો ઓછામાં ઓછી 4 કલાકની અંદર એનો પ્રિફરેબલી એક મગજનો એમઆરઆઈ થયા બાદ એમ લાગે કે આ સ્ટ્રોકના લક્ષણો છે, તો અત્યાધુનિક સારવાર જે એમાં છે ડિજિટલ સબસ્ટ્રેક્શન એન્જિયોગ્રાફી જેને કહેવાય, એમાં કોઈ પણ ચેકા વગર મગજની લોહીની નળીઓમાં ક્યાં લોહી ઓછું પહોંચે છે એની સમસ્યા જાણીને એ લોહીની નળીની ગાંઠ કાઢવાની એક આજે અત્યાધુનિક પ્રોસિજર છે જેને મેકેનિકલ થ્રોમ્બેક્ટોમી કહેવાય. એનાથી લોકોને પરિચિત થવું એટલે જરૂરી છે કારણ કે અગાઉના સમયમાં બ્રેઇન સ્ટ્રોક માટે ફક્ત લોહી પાતળું કરવાની દવા જ એક ઉપચાર હતો. પણ આજે લોકોને સમજવાની જરૂર છે કે જ્યાં એન્જિયોગ્રાફી જેમ હૃદયની થાય એમ મગજની પણ એન્જિયોગ્રાફી જ્યારે થતી હોય તો એવા સેન્ટરે આપણે પહોંચી મગજની એન્જિયોગ્રાફી કરી અને જે લોહીની ધમની બંધ હોય એને ખોલવા માટેની આ જે સર્જિકલ પ્રોસિજર ચેકા વગરની છે જેને મેકેનિકલ થ્રોમ્બેક્ટોમી કહેવાય, એનો જો લાભ લે તો અમે ઓન ટેબલ પેશન્ટને એક અંગ ખોટો પડેલો તાત્કાલિક ધોરણે સાજો થયેલ પણ જોયેલ છે. એટલી અગત્યની વસ્તુ છે સમય. અને જો 4 કલાકનો સમય પેશન્ટ પસાર કરી લે અને એક વખત પરમેનન્ટ ઇન્ફાક્ટ થઈ જાય પછી આ સેમ પ્રોસિજર કરીને પણ પેશન્ટને ફાયદો થતો નથી અને ખોડખાં પણ ક્યારેક કાયમી રહી જાય છે. સાહેબ, લોકોમાં એવો ડર હોય છે કે બ્રેન ટ્યુમર એટલે અસાધ્ય રોગ. શું માઇક્રોસ્કોપી કે એન્ડોસ્કોપી સર્જરી અને નેવિગેશન સિસ્ટમ જેવી આધુનિક ટેકનોલોજીથી બ્રેન ટ્યુમરનું ઓપરેશન હવે કેટલું સુરક્ષિત બન્યું છે? બરાબર. હવે તો પેલા જ્યારે પણ દર્દીના સગાને કહે કે આપને બ્રેન ટ્યુમર છે ત્યારે એ વસ્તુ એક તો પચાવી અઘરી પડે, કારણ કે સામાન્ય રીતે લોકો અમને કહેતા હોય છે કે અમને કોઈ પણ જાતનું વ્યસન નથી, આમની લાઈફસ્ટાઈલ એટલી હેલ્ધી છે, તેમ છતાં એમને બ્રેન ટ્યુમર કઈ રીતે હોઈ શકે? તો બ્રેન ટ્યુમર આજે ઘણી વખત કોઈ પણ પ્રકારના વ્યસનો વગર પણ એનું નિદાન થતું હોય છે. ફક્ત સામાન્ય ક્યારેક માથાના દુખાવાની દર્દીને ફરિયાદ હોય અને મગજના એમઆરઆઈમાં બ્રેન ટ્યુમર આવે, પણ દરેક બ્રેન ટ્યુમર ગભરાવા જેવા હોતા નથી, કારણ કે બ્રેન ટ્યુમરના 4 સ્ટેજ હોય. એમાં સ્ટેજ 1, 2 અને 3 સારા હોય, એમાં પ્રોગ્નોસિસ સારું, સારવારથી સફળતા સારી મળે, દર્દી સાજું થાય. ફક્ત સ્ટેજ 4 જે ગ્લાયોબ્લાસ્ટોમા મલ્ટીફોર્મ કહેવાય, એ જાતનું બ્રેન ટ્યુમરમાં જ 18 મહિના ખાલી આયુષ્ય હોય. એટલે બધા ટ્યુમર બ્રેન ટ્યુમરથી ગભરાવું નહીં, એ મેલિગ્નન્ટ એટલે તો ઝેરી હોય એવું જરૂરી નથી. મોટા ભાગના બ્રેન ટ્યુમર બિનાઇન હોય. હવે ત્યારે ચેલેન્જ ઈ આવે કે જ્યારે ગાંઠ સાદી હોય અને મગજમાંથી એને કાઢવાની હોય ઓપરેશન કરીને, ત્યારે ઓપરેશન કરનાર ડોક્ટર અને સર્જન ઉપર પણ એટલી મોટી જવાબદારી હોય, કારણ કે સાજી થનારી ગાંઠ કાઢ્યા પછી દર્દીને કોઈ પણ જાતની ખોડખાં પણ ન રહે એ અગત્યનું છે. એટલે બ્રેન ટ્યુમર ક્યાં લોકેશનમાં છે એ અગત્યનું છે. જો બ્રેન ટ્યુમર કોઈ સ્પીચના એરિયામાં હોય, જેમ કે મગજમાં જમણી હાથથી જે વ્યક્તિ કામ કરતો હોય એનો ડાબી બાજુનો મગજનો એરિયા બોલવાનું કેન્દ્ર હોય, સ્પીચ એરિયા કહેવાય અને બ્રોકાઝ એરિયા કહેવાય. તો બોલવાના જે કેન્દ્રની બાજુમાં જ્યારે મગજની ગાંઠ હોય ત્યારે આમાં અત્યાધુનિક સાહિત્ય જેમ કે ન્યુરો નેવિગેશન ઓપરેશન પહેલા મગજના કયા હિસ્સામાં ગાંઠ છે એને લોકેટ કરે, સર્જનને ઈ હિસ્સામાં જવા માટે મદદરૂપ થાય. એટલે ઓપરેશન કરનાર ન્યુરો સર્જન ફક્ત એટલી જ જગ્યામાંથી ગાંઠ કાઢી અને આજુબાજુના નોર્મલ એરિયાને નુકસાન અથવા ડેમેજ કર્યા વગર બહાર આવી શકે અને પેશન્ટને કોઈ જાતની ખોટખાં પણ ના રહી. એટલે ન્યુરો નેવિગેશન જેવી જ્યારે અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ છે અથવા તપાસો જ્યારે ઉપલબ્ધ છે ત્યારે આમાં રિઝલ્ટ ઘણા સારા હોય છે.
સર મેં કહ્યું એમ નાની વયમાં બહોળો અનુભવ આપે લીધેલો છે, એટલે આઈ થિંક સો તમે 700+ સર્જરી બ્રેઇન અને સ્પાઇન. આ 700+ સર્જરીનો આજનો અનુભવ તમારો શું કહે છે? ન્યુરો સર્જરી આમ કહેવા જાય તો જસ કરતા વધુ અબજસ મળે એવી બ્રાન્ચ કહેવાય, જેમાં ઘણી વખત જાનના જોખમમાંથી બહાર કાઢવા માટે સારામાં સારી સારવાર ડોક્ટરો આપવા બાવજૂદ પણ પેશન્ટને ક્યારેક આપણે સુધારી શકતા નથી. પણ આજકાલ હવે જે પ્રકારની અત્યાધુનિક ટેકનિક્સ અવેલેબલ છે એમાં 70 થી 80% જેટલો સક્સેસ રેટ આપણે ન્યુરો સર્જિકલ ડિઝીઝમાં એટલે તો બીમારીઓમાં આપી શકીએ છીએ. સાહેબ, અકસ્માત દરમિયાન માથામાં ઈજા થાય ત્યારે કયા લક્ષણો દેખાય તો તાત્કાલિક ન્યુરો સર્જનનો સંપર્ક કરવો જોઈએ? ઓપરેશન વિના કયા કિસ્સામાં દર્દીને સાજા થઈ કરી શકાય? મોટા ભાગમાં આપણા કન્ટ્રીમાં સૌથી વધારે જે કંઈ કેસીસ જોવા મળે એ છે હેડ ઇન્જરી. હેડ ઇન્જરી એટલે તો ક્યારેય પણ મોટર ટ્રાફિક એક્સિડન્ટ છે, રોડના એક્સિડન્ટ છે જેમાં માથાના ભાગમાં ઈજા થઈ છે, મોટા ભાગના ન્યુરો સર્જિકલ કેસીસ આ બધા કહેવાય. પણ જ્યારે પણ નાકમાંથી લોહી નીકળે, કાનમાંથી લોહી નીકળે, પેશન્ટને ઉલટી થાય, પેશન્ટ ઘેનમાં રહેતું હોય, ભાન અવસ્થા થોડીક ઓછી લાગતી હોય, તો આપણે સમજી શકીએ કે ક્યાંક ને ક્યાંક આ લક્ષણો પેશન્ટને ગંભીર મગજની ઈજા પહોંચી હોય એવા છે. અને એવા કેસીસમાં સીટી સ્કેનની જરૂરિયાત હોય. કયા કેસીસમાં સીટી સ્કેન કરવું અને કેમાં MRI કરવું એ પણ એક અગત્યની વસ્તુ છે. ક્યારેય પણ હેડ ઇન્જરી એટલે તો મગજની ઈજાને MRI ની નહીં બલકે સીટી સ્કેનની જરૂર હોય. સીટી સ્કેનમાં હાડકું અને મગજ બે દેખાય, એટલે કોઈ પણ ખોપડીનું ફ્રેક્ચર હોય એ સીટી સ્કેનમાં દેખાય, એ MRI માં ન દેખાય. એટલે ઘણી વખત લોકોમાં ગેરસમજ હોય છે કે સીટી સ્કેનથી ઉપરની તપાસ કરી જુઓ MRI, પણ દરેક બીમારીને અલગ અલગ તપાસની જરૂર હોય છે, જેમાં હેડ ઇન્જરીને ખાસ કરીને સીટી સ્કેનની જરૂર હોય છે. અને જ્યારે પણ સીટી સ્કેનમાં કોઈ પણ પ્રકારનું હેમરેજ જોવા મળે, એ હેમરેજ જો મગજને 5 મિલીમીટરથી વધારે દબાવતું હોય એવા જ સંજોગોમાં પેશન્ટના મગજનું પ્રેશર ઓછું કરવા માટે એ હાડકીની કટકી કાઢી અને સોજેલા મગજને જગ્યા કરી દેવાના ઓપરેશનની જરૂર પડે. બાકી અમારા અનુભવમાં 60 થી 70 પ્રકારના હેડ ઇન્જરીના કેસીસ કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ એટલે તો દવાઓથી અને મેડિકલ લાઇન ઓફ મેનેજમેન્ટથી સાજા થઈ જાય. ઘણી વખત પેશન્ટને 3 અઠવાડિયાથી 1.5 મહિના સુધી ઘણીવાર કોમા જેને કે રીતની બેભાન અવસ્થામાં આપણે જોયા હોય, પણ ઇવેન્ચ્યુઅલી ફિઝિયોથેરાપીની મદદથી પેશન્ટ નિયર નોર્મલ લાઈફ સુધી પહોંચી શકે જો વહેલાસર સીટી સ્કેન થઈ અને એની ઉપલબ્ધ સારવાર આપણે લઈને તો. સર, અત્યારના નવરા માણસ હોય કે વર્કિંગ મેન, દરેક લોકો પાસે અત્યારે 8 કલાક 12 કલાક બેસવું પડે છે કામ વગર કામમાં. તમે માનો છો કે આ જીવનશૈલીમાં કમરના દુખાવા અને સ્લીપ ડિસ્ક ખૂબ સામાન્ય બન્યા છે અને દરેક દર્દીને ઓપરેશનની જરૂર પડે છે, અથવા તો કયા લક્ષણો હોય ત્યારે સર્જરી કરવી પડે છે? બરાબર. હવે ન્યુરો સર્જન સ્પાઇનની ઓપરેશન પણ કરી શકે એ વસ્તુ આપના માધ્યમથી ખાસ લોકોને જાણકારી પહોંચાડવાની છે. કારણ કે કમરનો દુખાવો હોય, ક્યારેક નસ દબાતી હોય તો મોટા ભાગે લોકો ઓર્થોપેડિક સર્જન પાસે જતા હોય. પણ બ્રેઇન અને સ્પાઇન એટલે ન્યુરો એક એવી સ્પેશિયાલિટી છે જેમાં મગજ, મણકા, કરોડરજ્જુ એટલે સાયટિકા, સ્લીપ ડિસ્ક, ખસેલી ગાદી એની સારવાર પણ ન્યુરો સર્જન કરતા હોય. એમાં ઘણી વખત આપણે જોયું છે કે દર્દી કહેતા હોય કે આમના પગમાં નસ દબાય છે, જેને સાયટિકા કહે, કોકને કહે કે એને ગાદી ખસી ગઈ છે. એટલે ઘણી વખત લોકો પણ કન્ફ્યુઝ થતા હોય છે કે સાહેબ મને ખરેખર કમરના મણકામાં ગાદી ખસી ગઈ છે કે નસ દબાય છે. તો એ વસ્તુ જાણવી અગત્યની છે કે જ્યારે પણ કમરના મણકામાંથી ગાદી ખસે તો એ પગમાં ઉતરતી નસોને કમરના મણકામાં દબાવતી હોય. ખાલી ડોક્ટરોની બોલવામાં ફરક હોય. એકે કીધું હોય કે નસ દબાય છે, તો એકે કીધું હોય ગાદી ખસી ગઈ છે, પણ એ મથલ એક જ છે. અને જ્યારે પણ ખસેલી ગાદી એ લાંબો સમય બેઠો રહેવાને કારણે થાય છે કે પ્રોલોંગ્ડ સિટિંગ, પોસ્ચરની પણ એટલી જ અગત્યતા છે. જો કોઈ પણ વ્યક્તિ મોટા ભાગે સ્ટ્રેટ બેસે તો એને કમરના દુખાવા અથવા તો આ નસ દબાવવાની તકલીફોથી ઓટોમેટિક બચી શકે. અથવા એક્સટેન્શન એક્સરસાઇઝીસ હોય એટલે 70 થી 80% સાયટિકા અથવા તો ખસેલી ગાદીને કોઈ પણ પ્રકારના ઓપરેશનની જરૂર હોતી નથી. માત્ર 20% પેશન્ટ જેને પગમાં ખાલી ચડતી હોય, પગના અંગૂઠામાં નબળાઈ હોય, પગના પંજામાં નબળાઈ હોય, કારણ કે કમરની નસ જે દબાતી હોય એની સપ્લાય પગમાં હોય. એટલે જો એવા લક્ષણો પગમાં ઉતરતા હોય અને MRIમાં એમ લાગે કે આ નસને એટલી હદ સુધી દબાવે છે કે આપણે જો એ નસ ઓપરેશન કરીને છૂટી નહીં પાડીએ તો એ પગના પંજામાં કાયમી નબળાઈ લાવી શકશે. તો એવા કેસીસને ઓપરેશનની જરૂર હોય છે. અને હવે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી એટલે ચેકા વગરની સારવારમાં માત્ર 1 દિવસમાં આવા પેશન્ટને ઓપરેશન કરીને આપણે રજા આપી શકીએ છીએ. સાહેબ, આનો જ એક પેટા પ્રશ્ન છે કે મણકાના ઓપરેશનથી લોકો બહુ ડરતા હોય છે,
કે લકવો થઈ જશે કે પછી પથારીવશ થવું પડશે કે આ સ્થિતિમાં દૂરબીનથી થતી સર્જરી અને મિનિમલી ઇન્વિઝન સર્જરી દર્દી માટે કેવી આશીર્વાદ રૂપ હોય છે? બરાબર. હવે આપણા દર્શક મિત્રો એ સમજવું જરૂરી છે કે સ્પાઇન એઝ એ હોલ આખું સ્ટ્રક્ચર છે, એટલે ડોક, વાસો અને કમર. તો કઈ સ્પાઇન સર્જરી છે? ડોકની પાછળના મણકાની ઓપરેશન છે, વાસાની પાછળના મણકાનું ઓપરેશન છે કે કમરની પાછળના મણકાનું ઓપરેશન છે? મોટા ભાગના જે મણકાના ઓપરેશન આપણે થતા હોય એ કમરની પાછળના મણકાના થતા હોય, અને માણસનું હ્યુમન બોડીનું જે કરોડરજ્જુ છે, સ્પાઇનલ કોર્ડ, એ લોઅર બોર્ડર ઓફ L1 એટલે વાસો જ્યાં પતે અને કરોડરજ્જુ ચાલુ થાય ત્યાં સમાપ્ત થઈ જતો હોય, એના પછી તો બધી નસો જ છૂટી પડતી હોય છે. એટલે એ લેવલથી નીચેની જે સર્જરી છે એમાં 99% કોઈ જોખમ નથી. પણ હા, એ L1 થી ઉપરનું જે લેવલ છે, જેમ કે વાસો છે, ડોક છે, ગરદન છે, તો એમાં ઓપરેશનમાં 10 થી 20% પગમાં નબળાઈ આવવાની શક્યતા, પેશાબ સંડાસમાં તકલીફ થવાની શક્યતાઓ રહે. પણ એમાં પણ ઇન્ટ્રા ઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ નામની વસ્તુ આજે ઉપલબ્ધ છે. એટલે જ્યારે પણ ડોકની પાછળ અને વાસાની પાછળની સ્પાઇન સર્જરી હોય, સર્વાઇકલ અને ડોર્સલ સ્પાઇનની, તો મોટાભાગના ડોક્ટરો ઇન્ટ્રા ઓપરેટિવ નર્વ મોનિટરિંગનો ઇસ્તેમાલ કરે છે, જેમાં ઓપરેશન કરતી વખતે ઓપરેશન થિયેટરમાં એવું સાહિત્ય હોય, એમાં બેઠેલા વ્યક્તિઓ હોય જે આપણને ઓપરેશન કરતી વખતે કોઈ પણ પગમાં જતી નસ અથવા પેશાબ સંડાસના કંટ્રોલમાં જે કંટ્રોલ કરતી નસ હોય એની આજુબાજુ કામગીરીમાં એ નસોને જો નુકસાન થતું હોય સર્જરી દરમિયાન, તો એ બીપ વાગે, ત્યાં આપણને ગ્રાફથી ખબર પડે અને આપણે ઈ એરિયામાં એગ્રેસિવલી જતા અટકીએ, એટલે સર્જરી દ્વારા ખોટ ખાપણ થવાની શક્યતાઓ ઘટી જાય. સાહેબ, યુવાનો ખાસ તો મોબાઈલ અને લેપટોપ પર વધુ પડતો ઉપયોગ કરે તો એની ગરદન અથવા તો હાથના દુખાવાની સમસ્યા વધી જાય છે, એવું અવારનવાર સામે આવી રહ્યું છે. આ ગંભીર ન બને તે માટે કઈ સાવચેતી રાખવી જોઈએ અને તેની આધુનિક સારવાર શું છે? રાઈટ. હવે મેં કીધું એમ સ્પાઇન હેલ્થની વાત કરીએ તો આખી જે કરોડરજ્જુની તકલીફો છે પોસ્ચરને કારણે છે. બિલકુલ. આપણે બેસવાની જો આપણી પદ્ધતિ પ્રોપર ના હોય તો આપણને કમરની સ્પાઇન એટલે તો લંબર સ્પાઇનની પ્રોબ્લેમ આવે. એ જ રીતે આપણી જો ન્યૂઝપેપર વાંચવાની સ્ટાઇલ અથવા આપણી મોબાઈલ જોવાની સ્ટાઇલ અથવા આપણું ટેલિવિઝનની સ્ટાઇલ, એમાં ક્યાંય પણ આપણે જો ફ્લેક્શન વધુ રાખીએ એટલે તો ડોક વધી વાકી વાળીએ તો એનાથી સર્વાઇકલ સ્પોન્ડિયોલાઇસિસ એટલે તો ડોકના મણકાનો ઘસારો વહેલો આવવાની શક્યતા છે. જેમ કે મારા ફાધરની જ વાત કરું તો એમને ન્યૂઝપેપર જે છે છાપવું એ એકદમ 4 ઓશિકા લઈને વાંચવાની ટેવ છે. તો એનાથી ગરદનના મણકાનો ઘસારો અને ગરદનમાંથી હાથમાં જતી નસ દબાવવાની શક્યતાઓ બહુ જલ્દી આવી જાય. એટલે એ ન થાય એના માટે પોસ્ચર કરેક્શન અગત્યનું છે. આપણે આઈ લેવલ પર કોઈ પણ વસ્તુનું વાંચન રાખીએ. થોડીક વાર જેને ડેસ્કમાં લોંગ ટાઈમ જોબ છે, જેને લેપટોપ સામે જોતું રહેવું પડે છે, એને થોડોક ફોરો ખાઈ લેવો, થોડોક આરામ કરી લેવો, એ અગત્યનું છે. એનાથી મને લાગે મોટા ભાગની સ્પાઇનની પ્રોબ્લેમ એવોઇડ થઈ શકે એવી છે. અને અત્યાધુનિક સારવારમાં હંમેશા સ્પાઇન મેં કીધું એમ 70-80% લોકોને ઓપરેશનની જરૂર નથી હોતી. જેને જરૂર હોય છે એને આજકાલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં એકાદ દિવસમાં ઓપરેશન કરી રજા આપી શકીએ છીએ. ટૂંકમાં તમે બ્રેક લેતા રહેશો તો તમે સાવચેતી બરાબર છે. સાહેબ, ઘણા લોકો કમર કે માથાના દુખાવા માટે વર્ષો સુધી જાતે જ પેઇન કિલર દવાઓ લીધા કરે છે. રાઈટ. આ આદત નર્વસ સિસ્ટમ અને શરીરના અન્ય અંગોને કેટલું નુકસાન પહોંચાડી શકે? રાઈટ. બે વસ્તુ છે. કોઈ પણ વ્યક્તિઓને જ્યારે આપણે દવા આપીએ ત્યારે એ દવામાં ઘણી વખત સ્ટીરોઇડ પણ આપે. એટલે લોકો મોટા ભાગે મને કહેતા હોય છે કે સાહેબ આ સ્ટીરોઇડ છે, આનાથી કિડનીને આડઅસર આવશે. પ્રશ્ન સાચો છે. હવે ક્યારેય પણ કરોડરજ્જુ ઉપર નસ ઉપર સોજો હોય તો પેઇન માટે, સોજો ઓછો કરવા માટે શોર્ટ કોર્સ ઓફ સ્ટીરોઇડ 7 થી 8 દિવસનું ડોક્ટરો આપે, પણ લો ડોઝમાં આપે, મર્યાદિત સમય માટે આપે. ઘણી વખત મેં જોયું છે કે એ કોર્સ ઓફ ટ્રીટમેન્ટથી પેશન્ટને સારું થઈ ગયું હોય, આવતી વખતે એને પાછો દુખાવો થાય તો એ સેમ દવા પાછી મેડિકલમાંથી જઈ રિપીટ કરે અને એ અવાર લેતા રહે, એ હિતાવહ નથી. તો લોંગ ટર્મ યુઝ કોઈ પણ એવી દવાનો જે ડોક્ટરે શોર્ટ ટાઈમ માટે આપી છે એનો જો તમે યુઝ કરશો તો એની મોટા ભાગે નર્વસ સિસ્ટમ કરતાં પણ વધારે કિડનીને આડઅસર આવવાની શક્યતા વધારે છે. સાહેબ, આજના સંવાદમાં સમય ક્યાં જતો રહ્યો ખ્યાલ ન આવ્યો. અંતિમ પ્રશ્ન, ફૂલછાપના વાચકો તેમજ અમારા ડિજિટલના વ્યુઅર્સને એક ન્યુરોસર્જન તરીકે આપ મગજ અને કરોડરજ્જુને આજીવન હેલ્ધી રાખવા માટે કઈ દિનચર્યા, કસરત અને આહારની સલાહ આપશો? સૌથી ઇમ્પોર્ટન્ટ, જો તમારું મગજ સ્વસ્થ હશે તો જ તમારું બોડી સ્વસ્થ હશે. એટલે ફિઝિકલ હેલ્થની સાથે સાથે મેન્ટલ હેલ્થ પણ એટલી જ અગત્યની છે. તો મેન્ટલ હેલ્થને સ્વસ્થ રાખવા માટે હું દરેકને કહીશ કે થોડુંક બોડીને શ્રમ આપો, સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો. અઠવાડિયામાં 3 વખત જો જીમ ના જઈ શકતા હોય
તો ઘરે થોડુંક પુશઅપ્સ પુલઅપ્સ એ વેઇટ ટ્રેનિંગ કરો. કારણ કે ખાસ કરીને 35 એજ વટો કોઈ પણ વ્યક્તિ પુરુષ કે મહિલા તો એને મસલમાં જ્યારે પણ જે મસલ્સ છે એનું સાર્કોપિનિયા થાય, એટલે તો મસલ્સ શ્રિંક થવા માંડે. અને મોટાભાગની જે હેલ્થ છે એ આપણા મસલ્સ સંબંધિત છે. એટલે 35 વર્ષની ઉંમર પછી ખોરાકમાં હાઈ પ્રોટીન ડાયટ, ઓછામાં ઓછી 6 થી 7 કલાકની ઊંઘ, સ્ટ્રેસ ઘટાડવું અને માત્ર અડધી કલાક જેટલી ફિઝિકલ એક્ટિવિટી, જેમાં ખાસ કરીને સ્ટ્રેન્થ ટ્રેનિંગ જેને કે અઠવાડિયામાં 3 વખત આ કરશો તો મને લાગે છે કે મોટાભાગની બીમારીઓ આપણે ટાળી શકીએ એમ છે. દર્શક મિત્રો, આશા કરું છું ડોક્ટર ત્રિશાન ચોટાઈ દ્વારા આપવામાં આવેલી આ માહિતી આપના અને આપના પરિવાર માટે અતિ ઉપયોગી બનશે. ફરી જ મળીશું આવા જ એક વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો ફૂલછાપ ડિજિટલ સ્વાસ્થ્ય સંવાદ.